નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ f અને વક્રતા ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવવાનું છે. સૌપ્રથમ આપણે અંતર્ગોળ અરીસા માટે મેળવીએ ને ત્યારબાદ બહિર્ગોળ અરીસા માટે મેળવીએ. તો અંતર્ગોળ અરીસા માટે f અને r વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો એના માટે આપણે એક અંતર્ગોળ અરીસો ધ્યાનમાં લેશું, નાના દર્પણ મુખવાળો એક અંતર્ગોળ અરીસો ધ્યાનમાં લઈએ. આ અંતર્ગોળ અરીસો છે અને આ થઈ ગઈ એની મુખ્ય અક્ષ. બરાબર, અહીંયા એનું મુખ્ય કેન્દ્ર આવતું હોય તો અહીંયા એનું વક્રતા કેન્દ્ર C હશે. અરીસો છે એ નાના દર્પણ મુખવાળો છે, એ ખાસ ધ્યાન રાખજો. આ નાના દર્પણ મુખવાળો અરીસો બરોબર અહીંયા સપાટીના મધ્ય બિંદુને આપણે ધ્રુવ P કીધેલું છે. હવે તમને ખબર છે F અને P વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે કેન્દ્ર લંબાઈ F જેટલું, અને C અને P વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે વક્રતા ત્રિજ્યા R જેટલું હોય. ઓકે, હવે હું C માંથી આ જે દર્પણ મુખ છે અરીસાની સપાટી સુધી એક ડોટેજ લાઈન દોરી નાખું. ને જ્યારે તમે C માંથી આ અરીસાની સપાટી ઉપર આ ડોટેજ લાઈન દોરો એ હકીકતમાં સપાટીએ દોરેલો લંબ થઈ ગયો. એ એક ખાસ ધ્યાન રાખજો. હવે શું કરવાનું છે? આપણે એક પેરેક્સિયલ કિરણ ધ્યાનમાં લઈએ. તો આ પેરેક્સિયલ કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર હોય. બરાબર ને, આ સપાટીએ દોરેલો લંબ એ આ લંબ સાથે થીટા ખૂણે આપાત થશે, એટલે આ આપાત કોણ થઈ ગયો. ફરી એકવાર કહું, આવડો અહીંયા છે એ સપાટીએ દોરેલો લંબ આ થઈ ગયો, એની સાથે થીટા ખૂણે પ્રકાશનું કિરણ આપાત કર્યું આપણે. અને તમને ખબર છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને હંમેશા કેમાંથી પસાર થાય? Fમાંથી. તો મુખ્ય કેન્દ્રને હું અહીંયા થોડુંક સ્થાનાંતરિત કરી દઉં. આ આપણું મુખ્ય કેન્દ્ર થઈ ગયું. મુખ્ય કેન્દ્ર F કહી દઈએ. હવે જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે એનું પરાવર્તન થવાનું છે, એટલે પરાવર્તન કોણે કેટલો હશે? થીટા. આ જે બિંદુએ આપાત થાય એ બિંદુને આપાત બિંદુ કહેવાય. આપાત બિંદુને નામ આપી દઈએ આપણે એમ. અચ્છા, આપાત બિંદુ એમમાંથી હું એક અહીં લંબ દોરી નાખું મુખ્ય અક્ષ ઉપર, ને આ બિંદુને મૂકી દઉં D. હવે આ અરીસો છે ને એ નાના દર્પણ મુખવાળો છે. નાના દર્પણ મુખવાળો હોય ને એટલે આ D અને P બિંદુ છે ને એકદમ નજીક હોય. આ અંતરો મિલીમીટરની રેન્જમાં હોય, બહુ વધારે અંતર હોતા નથી. એ એક બાબત ધ્યાન રાખજો. ઓકે, તો હવે જો અહીં ઝેડ બને છે, તો જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા હશે. ઝેડ દેખાય છે ને આ રીતે, તો આ ખૂણો પણ થીટા હશે. હવે એક બહિષ્કોણનો નિયમ તમે 10મા ધોરણમાં ભણી ગયા હશો. ન ભણ્યા હોય તો હું યાદ કરાવી દઉં. ધારો કે આ ત્રિકોણ છે, આ ત્રિકોણના મારે બહિષ્કોણ મેળવવા છે. આ ખૂણો હું 50 ડિગ્રી કહી દઉં, આ ખૂણાને હું 60 ડિગ્રી કહી દઉં, ને આ ખૂણાને હું 70 ડિગ્રી કહી દઉં. બરાબર, તેનો સરવાળો 180 થાય છે કે નહીં? જો તો 50 ને 60 110 ને 70 180 બરાબર છે. બરાબર ને? તો આ 70 ડિગ્રીનો જે ખૂણો છે એનો બહિષ્કોણ છે ને આવડો આ થવાનો. આ 60 ડિગ્રીનો ખૂણો છે એનો બહિષ્કોણ આવડો આ થાય, બહારનો ખૂણો. અને 50 ડિગ્રીનો ખૂણો છે એનો બહિષ્કોણ આવડો આ થવાનો. તો આ ખૂણો ગણવો હોય તો મને કહેશો કેટલો હશે? તો તમને ખબર છે ટોટલ 180 થયા, આ 70 છે, તો આ ખૂણો કેટલો હોય? 110 ડિગ્રી હોય કે નહીં? પાકું ને? આ બંને એકબીજાના પૂરક કોણ થઈ ગયા. પણ હવે યાદ રાખજો, જો આવડે આ ખૂણાનો મારે જો આ બહિષ્કોણ ગણવું હોય તો એ બહિષ્કોણ કેટલો હોય? તો આ બાકીના બે ખૂણાના સરવાળા જેટલો હોય. આ 50 ને 60 કેટલા છે? કેટલા થવાના કહો? 110. તો આ જવાબ આવશે 110. આ 60 ડિગ્રીનો છે ખૂણો, તો આ કેટલો હશે? 120નો જ હોય. પણ આવડો આ છે ને એ આવડો આ ખૂણો છે આ બેના સરવાળા જેટલો હશે. જો ચેક કરી દો તો 50 ને 70 120 થાય. તો હવે આ ખૂણો કેટલો હશે મને કહેશો?
આનો બહિષ્કોણ ગણવો હોય તો બાકીના બે ખૂણાના સરવાળા જેટલો થાય. તો 60 ને 70 કેટલા થયા? 110 થયા. ખબર પડે છે કે નહીં? 60 ને 70 સોરી 130 થવાના ને, 130 ને 50 180 થઈ ગયા. તો ખબર પડે છે આ બહિષ્કોણ ગણવો હોય તો શું કરવાનું? જેનો બહિષ્કોણ ગણવાનો હોય એની સિવાયના બે ખૂણાનો સરવાળો કરવાનો. આપણે આ બહિષ્કોણ કેટલો થવાનો? તો કે આ બેના સરવાળા જેટલો. આ બહિષ્કોણ કેટલો થવાનો? તો કે આ બેના સરવાળા જેટલો. એ જે હું અહીંયા ત્રિકોણ ધ્યાનમાં લઉં, ધ્યાન આપજો. અહીંયા આ ખૂણાને હું આલ્ફા કહી દઉં, આને હું બીટા કહી દઉં, આને હું ડેલ્ટા કહી દઉં. તો મને કહેશો આવડો આ જે ખૂણો છે એ કેટલો થશે? આ ડેલ્ટાનો બહિષ્કોણ. તો બાકીના બે ખૂણાના સરવાળા જેટલો થાય, આલ્ફા પ્લસ બીટા. આ જે બહિષ્કોણ છે એ કેટલો થશે? ખબર પડે છે? તો આ બાકીના બેના સરવાળા જેટલો શું આવશે? બીટા પ્લસ ડેલ્ટા. ને આ ખૂણો કેટલો થશે? તો આ બેના સરવાળા જેટલો, આલ્ફા પ્લસ ડેલ્ટા. તો બહિષ્કોણની ગણતરી કરતાં તમને આવડી જવી જોઈએ. વારંવાર આ ચેપ્ટરમાં એનો ઉપયોગ આવશે. ઓકે, હાલ તો આપણે હવે ટોપિક ઉપર આવીએ. તો તમને એક ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ CMF. એનો આ બહિષ્કોણ થઈ ગયો, આ બરાબર ને? આ ખૂણાનો બહિષ્કોણ આ થશે તો આ ખૂણો કેટલો હોય? તો આ બેના સરવાળા જેટલો થાય કે નહીં? તો આ થીટા થીટા એટલે કેટલો થઈ જશે? 2 થીટા થાય. અને આમ ખબર ન પડે ને તો આમે વિચારીએ કહું, જો અહીંયા ઝેડ બને આમ કરીને, આમ બને છે કે નહીં? તો આ આખો કેટલો થાય? 2 થીટા થાય છે કે નહીં? તો આ પણ 2 થીટા હશે. ઓકે, અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર છે. તો હવે થોડીક માહિતી લખી નાખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. હું અહીંયા A to Z લખું છું જેથી કરીને તમારે પછી બુકમાં જોવું ન પડે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે F કેન્દ્ર લંબાઈ ધરાવતા લંબાઈ અને R વક્રતા ત્રિજ્યાવાળા અંતર્ગોળ અરીસા દ્વારા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે F કેન્દ્ર લંબાઈવાળા અને R વક્રતા ત્રિજ્યાવાળા અંતર્ગોળ અરીસાનું પરાવર્તન દર્શાવેલ છે. આકૃતિમાં એટલું લખજો, આકૃતિમાં F કેન્દ્ર લંબાઈ અને R વક્રતા ત્રિજ્યાવાળા અંતર્ગોળ અરીસાનું પરાવર્તન દર્શાવેલ છે. અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું. બીજું વાક્ય શું લખશું આપણે? C માંથી અરીસાની સપાટી પર લંબ CM દેખાય છે કે નહીં? C માંથી અરીસાની સપાટી પર લંબ CM દોરેલ છે. હવે લંબ સાથે કેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે? પહેલાં તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ લંબ સાથે થીટા ખૂણે આપાત થઈ શેમાંથી પસાર થાય છે? પરાવર્તન પામી F માંથી પસાર થાય. પરાવર્તન પામી F માંથી પસાર થાય છે. આટલા વાક્ય આ થિયરીમાં ખાસ લખવાના. બીજી એક વાત કરી દઈએ આપણે કે અહીં આ ખૂણો છે કેટલો છે? આ ખૂણો એટલે ખૂણો CMF. તો લખો અહીં ખૂણો CMF થીટા છે. તથા બીજો કયો ખૂણો આવશે? ખૂણો CMF થીટા છે. પછી આ ખૂણો કેટલો છે? ખૂણો MCF અથવા MCP તમે લખી શકો. તથા ખૂણો MCF બરાબર થીટા થશે. તેથી આ ખૂણો કેટલો થવાનો લખવું પડશે તમારો? MFP. તેથી ખૂણો MFP
કેટલો થવાનો 2 થીટા છે. લો આટલી વાત તમારે કરવાની છે. હવે આપણે સૂત્રની તારવણી કરવા જઈએ. તો હવે કાટકોણ ત્રિકોણ તમને દેખાતો હશે, મોટો કાટકોણ ત્રિકોણ. જો ત્રિકોણ CMD દેખાય છે. તો ત્યાં તમારે tan થીટા એપ્લાય કરવાનું છે. તો લખો ત્રિકોણ CM અને D માટે. તો tan વિધેયના એપ્લાય કરીએ આપણે. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ, તો તમને ખબર હોય tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ થીટા છે એની સામેની બાજુ શું આવશે MD અને પાસેની બાજુ શું આવશે CD. આ એની સામેની બાજુ થવાની ને આ એની પાસેની બાજુ થશે. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે MD ના છેદમાં CD. હવે ઘણીવાર તમે ફિઝિક્સમાં આવું ભણી ગયા હશો કે જો નાનો ખૂણો હોય ને તો tan થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ તમે થીટા લખી શકો. cos થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1 થાય, આવું તમારે આવી ગયું હશે. અને sin થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ છે એ થીટા થાય. નાના ખૂણા માટેના આ નિયમો છે. તો નાના ખૂણા માટે શું આવશે કયો tan થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા. તો અહીં tan ને ગાયબ કરી નાખો, નિયરલી ઇક્વલ ટુ શું આવશે થીટા. તો રહેશે શું કહો MD ના છેદમાં CD. હવે CD ઇઝ ઇક્વલ ટુ તમે આવું લખી શકો CP. ધ્યાન આપજો. અહીંયા આ CD અંતર છે, આ મિલીમીટરમાં છે બરાબર ને. એટલે તમે અંતર અહીંથી માપો કે અહીંથી માપો કાંઈ બહુ ફેર પડવાનો નથી. આ અંતર લગભગ આના જેટલું હોય. એટલે CD ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું લખશું આપણે CP. એટલે CD ઇઝ નિયરલી ઇક્વલ ટુ CP. MD ના MD, CD ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું લખ્યું CP. અહીં લખી નાખજો એટલે તમને ખબર પડે. CD ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું થવાનું CP. બરાબર ને. આને સમીકરણ નંબર 1 આપી દો. અહીં રાખીએ આપણે બરાબર ને કે CD ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું થવાનું CP. ઓકે. તો આ આપણે વાત કરીએ ત્રિકોણ CMDની. હવે જે કાટકોણ ત્રિકોણ આપણને દેખાય છે આમાં જો MDF, આ કાટકોણ ત્રિકોણ દેખાય છે. તો અહીંયા પણ પાછું tan થીટા એપ્લાય કરો. તો ફરી એકવાર ત્રિકોણ શું આવશે કયો FMD માટે શું આવશે કયો. તો ના tan 2 થીટા એપ્લાય કરવાનું છે. તો tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ, તો tan વિધેય શું કહે છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ કોની 2 થીટાની. તો 2 થીટાની સામેની બાજુ થાય MD અને પાસેની બાજુ થશે FD. તો લખો MD ના છેદમાં FD. અને હવે શું થવાનું છે તો કે નાના ખૂણા માટે tan 2 થીટા છે એની કિંમત છે એ 2 થીટા જેટલી થાય. tan 2 થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું આવશે 2 થીટા. આ યાદ રાખજો. તો અહીંયા આવી જશે 2 થીટા. MD ના MD બરાબર. અને FD ઇઝ ઇક્વલ ટુ શું થવાનું જુઓ. તો આ FD અંતર છે, આ અંતર ખૂબ ઓછું છે. એટલે FD ઇઝ નિયરલી ઇક્વલ ટુ FP થાય કે નહીં, થાય કે ન થાય. તો આ લખી નાખીએ આપણે FD ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું મૂકી દો FP. બરાબર. આને સમીકરણ નંબર આપી દો 2. બરાબર. અહીં લખી નાખજો કે FD ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું છે FP. લ્યો હવે આ સમીકરણ નંબર 2 માં ધ્યાન આપો. એની અંદર થીટા જુઓ. તો આ થીટાની કિંમત તમારે ઉપરથી મૂકી દેવાની છે એકમાંથી. જ્યાં થીટો ભાળો ને તમે આવું લખી શકો. તો આ આવવાની કિંમત અહીંયા મૂકી દો. તો આપણું ફાઇનલી ઇક્વેશન શું બનવાનું છે કે સમી 2 માં 1 ની કિંમત મૂકતા તો 2 ના 2 થીટા ભાળશો ના તમે શું મૂકશો કયો
MD ના છેદમાં શું આવશે કયો CP બરાબર. ફરી વાર પાછા અહીંયા આવી જાઓ. 2 ના 2 થીટાની કિંમત હું મૂકી આપણે MD ના છેદમાં CP બરાબરના બરાબર ને બરાબર શું આવશે કયો MD ના છેદમાં FP. તો આ MD કેન્સલ થવાના. અમુક પાછા PP ને ઉડાડી દે, ધ્યાન રાખજો. PP ગયા એ કે તો અહીં કાંઈ નહીં વધ્યું રહે, એમ ઉડશે નહીં ટૂંકમાં. તો અહીંયા આવશે અંશમાં રહેવાના છે 2. અને આ CPની લંબાઈ કેટલી છે જુઓ તો દેખાય છે. CPની લંબાઈ કેટલી છે R જેટલી, એટલે CP બરાબર તમે મૂકી દો R. અહીંયા કાંઈ ન હોય તો રહેશે 1. અને FPની લંબાઈ કેટલી છે દેખાય છે તમને, FP બરાબર સ્મોલ f મૂકશો તો આને આ બાજુ લઈ જાઓ અને આને આ બાજુ લાવો બરાબર ને. તો R ને હું પહેલાં લખું R ગુણ્યા 1 એટલે R ને આને આ બાજુ લઈ જાઓ તો R બરાબર 2f થાય. તો આ કેન્દ્ર લંબાઈ f અને વક્રતા ત્રિજ્યા R વચ્ચેનો સંબંધ. f અને R ની વચ્ચે 2 ઘૂસી જાય ટૂંકમાં, એ એક ખાસ ધ્યાન રાખજો. અને ઈજી સૂત્ર જો સારું બનાવવું હોય તો આમ લખી કહો કે f બરાબર શું થશે R/2. બને ત્યાં સુધી આપણે આ સૂત્ર યાદ રાખશું. f બરાબર શું થશે કયો R/2. એટલે કેન્દ્ર લંબાઈ છે ને એ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય ને સામું દેખાય છે. જો વક્રતા ત્રિજ્યા જો 20 સેન્ટીમીટર હોય, ધ્યાન આપજો. અહીં આ વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો અહીં 20 મૂકી ગયો તો 20/2 એટલે જવાબ શું આવશે 10. તો કેન્દ્ર લંબાઈ મળે 10 સેન્ટીમીટર. તો જો આ 20 સેન્ટીમીટર હોય તો આ કેટલું થશે 10 સેન્ટીમીટર. તો એનો મતલબ એમ કે આ અંતર f જેટલું હોય તો આ અંતરે કેટલું હશે f જેટલું હશે. એટલે હવે ખબર પડી ગઈ f પ્લસ f એટલે 2f થયા, એના બરાબર શું થશે R. તો આના ઉપરથી એવું કહીએ કે મુખ્ય કેન્દ્ર છે ને એ બરોબર વચ્ચે હોય તો આ અંતરે f હશે ને આ અંતરે f હશે. તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે C અને F વચ્ચેનું અંતર કેટલું હોય તો કે કેન્દ્ર લંબાઈ f જેટલું. P અને F વચ્ચેનું અંતર કેટલું હોય તો કે કેન્દ્ર લંબાઈ f જેટલું. તો આ સરસ મજાની થિયરી હતી કેન્દ્ર લંબાઈ f અને વક્રતા ત્રિજ્યા R વચ્ચેના સંબંધ માટેની. આ જે થિયરી છે એ અંતર્ગોળ અરીસા માટે મેળવી. હવે જો બહિર્ગોળ અરીસા માટે મેળવી હોય તો ખાલી આમાં આકૃતિ બદલાશે, બાકી આમાં કોઈ ફેર પડવાનો નથી. તમને ગુજરાત બોર્ડવાળાને જો ગલકું કાઢવું હોય તો તમને એમ કે બહિર્ગોળ અરીસા માટે f અને R વચ્ચેનો સંબંધ મેળવો, સ્પેશિયલ નામ જ આપ્યું હશે. અને કાંઈ નામ ન આપે તો આપણે અંતર્ગોળ માટે તારવી નાખવાનું. પણ જો ગુજરાતીમાં એમ કે બહિર્ગોળ માટે મેળવો તો આપણે બહિર્ગોળ અરીસો જ બતાવવો પડે. તો બહિર્ગોળ અરીસામાં કઈ રીતે સંબંધ આવશે જોજો. બરાબર, બને ત્યાં સુધી આની વક્રતા ઓછી રાખવાની તો આપણને અવગણવામાં સરળતા રહે. આ આપણો બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર આ સાઈડ આવશે બરાબર ને C, અને મુખ્ય કેન્દ્ર આ સાઈડ આવશે. આ ધ્રુવ P થવાનું, આ મુખ્ય અક્ષ છે. અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હશે કેન્દ્ર લંબાઈ f જેટલું. અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હશે વક્રતા ત્રિજ્યા R જેટલું. C માંથી તમે ડોટેજ લાઈન દોરો તો એ હંમેશા સપાટીને કેવો હશે લંબ રૂપે. બરાબર, આ સપાટીએ દોરેલો લંબ થઈ ગયો. હવે તમારે શું કરવાનું છે, એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ ધ્યાનમાં લેવાનું. અંતર્ગોળ અરીસામાં આપણે આ સાઈડથી આપાત કર્યું હતું, બહિર્ગોળમાં એ બાજુ શક્ય નહીં બને એટલે આપણે આ બાજુથી જ આપાત કરવું પડશે. તો આપણું મુખ્ય અક્ષને સમાંતર કિરણ થઈ ગયું, આ સપાટીએ દોરેલો લંબ થઈ ગયો. લંબ સાથે આપણે થીટા ખૂણે આપાત કરીશું. તો જેટલા ખૂણે આપાત કરશો ને એટલા જ ખૂણે એનું પરાવર્તન થશે, એટલે પરાવર્તિત કિરણ આમ જવાનું, એટલા જ ખૂણે એનું પરાવર્તન થશે, એટલે આ ખૂણો થીટા હશે. હવે આ પરાવર્તિત કિરણને જો એની પાછળની દિશામાં લંબાઈ દેવામાં આવે
તો એ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. મુખ્ય કેન્દ્ર આપણે અહીંયા ફિટ કરી દઈએ. ઓકે. બીજી એક વાત, આ જે બિંદુ એ આપાત થયું એ બિંદુને આપણે નામ આપી દઈએ એમ બિંદુ. એમમાંથી મુખ્ય અક્ષ ઉપર લંબ દોરી નાખો, બરાબર ને. એ બિંદુ નામ આપી દો ડી. અહીંયા ધ્રુવ પી છે. હવે ખૂણાની મારામારી છે, એક ખાસ ધ્યાન રાખજો. અહીં આ ખૂણો થીટા છે તો અહીં જો સોકડી પડે, હામી પડે છે કે નહીં, એટલે આ ખૂણો થીટા થવાનો પાકું. આ ખૂણો થીટા હોય તો આ થીટા થશે. પછી આ બે સમાંતર રેખા છે, જો એક આ રેખા અને એક આ, ને આ એની છેદિકા થઈ ગઈ. એટલે અહીંયા જે ખૂણો બનશે ને એ જ ખૂણો અહીંયા બનવાનો, થીટા જ બનવાનો. ને આ છે એ આ બંનેનો આનો બહિષ્કોણ છે, એટલે આ બેના સરવાળા જેટલો હશે, એટલે આ ખૂણો કેટલો થઈ જવાનો? 2 થીટા. તો ખૂણામાં કાંઈ ફેર ન પડ્યો. પહેલી આકૃતિ હતી એવું ને એવું જ છે ટૂંકમાં આમાં. તો હવે આપણે ફરીવાર સુધારો શું કરશું આમાં? તો આકૃતિમાં કેન્દ્ર લંબાઈ એફ, બરાબર ને. આકૃતિમાં એફ કેન્દ્ર લંબાઈ અને આર વક્રતા ત્રિજ્યા ધરાવતા આપણે અહીં અંતર્ગોળની જગ્યાએ શું લખશું? બહિર્ગોળ અરીસાનું પરાવર્તન દર્શાવેલ છે. બીજું વાક્ય શું લખશું? સીમાંથી અરીસાની સપાટી પર લંબ CM દોરો. ઓલરેડી દોરેલો છે. પછી મુખ્ય અક્ષને સમાંતર કિરણ લંબ સાથે કેટલા ખૂણે આપાત થયું? લંબ સાથે કેટલા ખૂણે આપાત થયું? થીટા ખૂણે આપાત થઈ પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય છે. અહીંયા એફમાંથી પસાર નથી થતું, પણ એફમાંથી અપકેન્દ્રિત થાય છે એમ લખશું આપણે. હકીકતમાં કેન્દ્રિત થતું નથી. તો અહીં ખૂણો CMF દેખાય છે. ખૂણો CMF થીટા છે. ખૂણો MCF થીટા થવાનો, તેથી ખૂણો MFP 2 થીટા થશે. પછી સેમ ટુ સેમ લખી નાખો એટલે તમારો જવાબ આવી જશે. તો આનો મતલબ એમ કે અંતર્ગોળ અરીસા માટે જે સૂત્ર મળ્યું એને સૂત્ર છે એ બહિર્ગોળ અરીસાને પણ લાગુ પાડી શકો ખરા. તો F બરાબર R/2 સૂત્ર અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસાને લાગુ પડે. હવે આવો પ્રશ્ન પૂછે કે એક અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, તો એ વક્રતા ત્રિજ્યા કેટલી હશે? કયો? આના કરતાં ડબલ. કારણ કે આપણી પાસે સૂત્ર છે R બરાબર 2F. તો અહીંયા 15 મૂકો તો જવાબ શું આવશે? 30 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર હોય તો વક્રતા ત્રિજ્યા 200 સેન્ટીમીટર થાય. વક્રતા ત્રિજ્યા 200 સેન્ટીમીટર હોય તો કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર થાય. ઓકે, તો સરસ મજાની થિયરી છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો. થેન્ક યુ, આભાર.